અંગદાન એ મહાદાન અને આ વાતને હવે લોકો સ્વીકારવા લાગ્યા છે। તેવામાં વધુ એક યુવાનના અંગોના દાન થકી અનેક લોકોને જીવન મળ્યું, ત્યારે જિંદગીના અંતિમ ઘડીઓમાં કેવી રીતે અન્ય જિંદગી બચાવી ગયો નરેન્દ્ર આવવું જોઈએ। જિંદગી એક જ છે, પરંતુ આ જિંદગીમાં કંઈક એવું કરીને જાઓ કે તમારા ગયા પછી પણ લોકો તમને યાદ કરતા રહે। આવી જ કહાની દાદરાનગર હવેલીના 28 વર્ષીય નરેન્દ્ર શૃંગીની છે, જેમની મગજની નસ ફાટી જતા બ્રેઇન ડેડ થયું। સોટો દ્વારા પરિવારને દીકરાના અંગોના દાન અંગે સમજાવવામાં આવ્યું અને પરિવાર સહેમત થતા નરેન્દ્ર શૃંગી અન્ય જિંદગીઓ માટે શૃંગાર બની ગયો। આ દેહ ત્યાગતા પહેલા અન્ય જિંદગીઓને નવજીવન આપતો ગયો। વધુ કંઈ કહેવા કરતા તે ભાવુક ક્ષણોને તમે પણ જુઓ। નરેન્દ્ર શૃંગીના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોવાની 25 વર્ષીય યુવતીમાં કરવામાં આવ્યું છે। આ સાથે યુવકની બંને કિડનીનું સુરતના 2 યુવકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે, તેમજ ચક્ષુઓનું પણ દાન કરાયું છે। આમ નરેન્દ્ર જતા જતા અનેક જિંદગી બચાવી ગયા। અંગદાન એ મહાદાન છે। અંગદાન થકી આપણે અનેક જિંદગી બચાવી શકીએ છીએ અને આ વાત હવે લોકો સમજવા લાગ્યા છે। સુરત અંગદાન માટે ખૂબ જાણીતું છે અને સરકાર માન્ય સંસ્થા સોટો આ કામ થકી અનેક લોકોની મદદ કરી રહી છે, તેમને નવજીવન આપવાનું કામ કરી રહી છે। તમે પણ આ કાર્યમાં સહભાગી બની શકો છો। જીવતા જીવંત નહીં, પરંતુ મૃત્યુ પછી પણ કોઈને નવજીવન આપી શકો છો। તો આવો સાથે મળીને આ અંગદાનની ઝુંબેશમાં સહભાગી બનીએ।